જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર સોમવાર, આજે તમને હમણાં મંદિરના દર્શન કરાવું. ભગવાનનો દીવો પણ ચાલુ છે. પૂજા કરીને જે ઊભા થયા, ફ્રી થયા છીએ. અને એટલે અત્યારે વાગ્યા છે સવારના 7. અને હજી અત્યારે યજ્ઞનું કર્મ છે, બપોર પછી કથા છે. આજે આખો દિવસ કામમાં છીએ. અહીંયા ઉમરાનું પૂજન ચાલે છે. જય શ્રી કૃષ્ણ. ઉમરાનું પૂજન ચાલે છે અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે. હજી તો બધા પૂજાને બધું કરશે એટલે સમય જશે. બાકી બધા જો અહીંયા ઉઠી ગયા છે. અને આજે છે એકાદશી. અમે આજે રહેવાના છીએ. ભાગવતી એકાદશી પ્રમાણે વૈષ્ણવ લોકો બારસના ભાગની રહે છે, એટલે અમે લોકો આજે રહેવાના છીએ. એટલે આજે એકાદશી છે અમારા અપરા એકાદશી. એટલે તમે લોકો પણ રહેતા હશો. શરીર માટે પણ બહુ સારી છે. એટલે એકાદશી તો કદાચ ધર્મના આધાર નહીં, પણ શરીર માટે પણ રહેવી જોઈએ. તો એકાદશી રહેજો. અને ચાલો, આજનો આખો દિવસ તો અમારે જાગવું તમને દેખાશે, કારણ કે હું આખો દિવસ આજે કામમાં છું. વચ્ચે અવાશે તો આવીશ, નહીંતર પછી આખો દિવસનો આજનો બ્લોગ અમારે જાગવું ઉતારશે. ચાલો, મારે મોડું થાય છે, મળીએ પછી. હવે જો 9:30 થઈ ગયા. અમે લોકો હવે કામકાજ કરી નવરા થયા અને હવે કરશું નાસ્તો. નાસ્તામાં તો આજે 11 છે. આજે તો 11 છે, એટલે હવે વેફર ને ચા તો બધું નાસ્તો કરશું. કામકાજ કરીને અમે ફ્રી થયા. હાલો, મમ્મીને બધાને બોલાવી નાસ્તો કરવા બેસું. જોઈએ છે વેફર ને ચા. મમ્મી આ તો 11 છે ને? અમે લોકો જો હવે ચા ને વેફર નાસ્તો કરશું. અને આજ તો બેન ઉઠતા છે અને દૂરબેન જો ઉઠી ગયા. દૂર, જય શ્રી કૃષ્ણ. દૂરબેન ઉઠી ગયા છે, ટીવી જોવે છે. ને આજ તો પૂતી. અમે લોકો કરશું નાસ્તો. હાલો, તમે નાસ્તો કરવા. અને જો આસ્થા અને દુર્વા બે તૈયાર થઈ ગઈ છે. આસ્થુ દુર્વા જો હવે શ્લોક બોલે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આસ્થુ બોલશે. બે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છે. હવે નાસ્તા પાણી કરીને હવે આસ્થુ શ્લોક બોલે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ ગુરુને નમઃ. હેતુ આવી ગયો. હેતુ શ્લોક બોલે છે. અને આસ્થાના દૂરવાના જો બધા ફ્રેન્ડ આવી ગયા અને હવે ટીવી જોવે છે. હવે રમવાનું હે ને? આસ્થુ દૂરો હવે રમવાનું ને? હે આસ્થા દૂરો? હવે એ લોકો રમશે. અને અમે હવે રસોઈની તૈયારી કરશું. આજ તો 11 છે, ફરાળ બનાવશું. મમ્મી બેઠા છોકરાઓને રમાડે. છોકરા ટીવી જોવે. તો 12:30 થયા છે બપોરના. અને અમે લોકો મારે ડ્યુટીને થોડુંક કામ હતું તે અમે કામ કરતા હતા. અને મમ્મી જો અહીંયા રસોઈ બનાવે. આજ તો ફરાળ છે એટલે સૂકી ભાજીને. મમ્મી શું ફરાળ બનાવ્યું? ફરાળમાં જો વેફર કરી અને ખીર બનાવી હાંડલ અને સૂકી ભાજી. ભાજી ફરાળ છે ને? સિંગદાણા દાણો ને? હવે સિંગદાણા થોડાક કરે. સિંગદાણા ને સૂકી ભાજી ને ખીર ને. છે ને? ફરાળ છે એટલે અમારા લોકોને કામ હતું એટલે અમે કામ કર્યું ને મમ્મી રસોઈ બનાવે. ને અહીંયા જો બધા છોકરાઓ તો હજી રમે જ છે, ટીવી જોવે. તોફાન નથી કરતા ને? હા, સાંજે ટીવી જોજો ને રમજો. હો, બસ જો બપોરનું ટાણું થઈ ગયું અને ખાવા રમી દીધો. સિંગદાણા, સૂકી ભાજી, ખીર
જય ભગવાન. જમવા વધારો. બસ અમે લોકો ફરાળ કરવા બેસીશું. બસ જો અમે લોકો જમવા બેસવાની તૈયારી કરી. અહીંયા તો આ બે છોકરીઓ જમી આસ્થા જમી લીધું. દુર્વા જોજી જમી અને આસ્થા જમી બેઠી. હવે અમે લોકો જમવા બેસીશું. હાલો બધા જમવા ફરાળ કરવા. મમ્મી જો બેઠા ને અમે હવે બેસીશું જમવા. તો મિત્રો જો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે લોકો હવનમાંથી આવી ગયા છીએ અને આજ તો એકાદશી છે. અમે લોકો આજે એકાદશી રહ્યા છીએ એટલે અમે લોકો તો ફરાળ કરી લીધું થોડું અને જો આ લોકો બધા ફરાળ કરવા બેઠા છે. ફરાળમાં સૂકી ભાજી પણ ખીર હેની છે, આંબાની ખીર, છાશ ને એવું બધું છે. એકાદશીમાં આમ તો કાંઈ ખવાય નહીં પણ અન્ન તો રાંધવું જ ન જોઈએ, એટલું થોડુંક હોવું જોઈએ એટલે એ બારે એકાદશી રહેવાય. પણ બધા તો થોડુંક કોશિશ કરે બધા, પણ બધા જો અહીંયા ચાલુ કરી દીધું છે ફરાળ ખાવાનું. તો ચાલો તમે લોકો પણ આજે એકાદશીનું ફરાળ કરવા માટે અમે લોકો બધા બેસી ગયા છીએ. બસ જો અમે લોકો હવે ચા પાણી પીને હવે રસોઈની તૈયારી કરીએ. આજ તો 11 છે એટલે રસ ને પૂરી, બટેટાનું શાક એવું બધું બનાવશું. અને જો મમ્મી જો રસ કાઢે છે અને છોકરી જો આ રૂમમાં રમે અને રીતિ શાક બનાવે. જો આજે રસ બનાવવાનો, રસ પૂરી ને બટેટાનું શાક. કેરી સુધારે છે મમ્મી. અહીંયા રોટલી શાક બનાવે અને રાજગરાની પૂરી. ને અહીંયા છોકરાઓ બધા રમે. દુર્વા તમે બધા અહીંયા રમો. આ મારું કિચન, આ અમારો બેડ, એવું છે. અમારો ફ્રીજ, આ અમારો કબાટ, અચ્છા. ઓહો. આ અમારો કેન્ડી. બસ જો અમે લોકો પૂરી બનાવીએ, રસ નીકળી ગયો, શાક બની ગયું અને જો રાજગરાની પૂરી બનાવીએ. અમારી પૂરી થઈ ગઈ હવે તૈયાર. સૂર્ય યુગા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતજો રે. તમારા જન્મ મરણ મટી જાય એવા ગુરુ ગોતજો રે. ઓલા કાગડાએ કોયલનો સંગ રે કર્યો, ઓલો કાગડો કોયલ બની જાય એવા ગુરુ ગોતજો રે. સૂર્ય યુગા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતજો રે. તમારા જન્મ મરણ મટી જાય એવા ગુરુ ગોતજો રે. ઓલા બગલાએ હંસનો સંગ રે કર્યો, ઓલો બગલો હંસ બની જાય એવા ગુરુ ગોતજો રે. સૂર્ય યુગા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતજો રે. તમારા જન્મ મરણ મટી જાય એવા ગુરુ ગોતજો રે. ઓલી ગુણિકાએ સતીનો સંગ રે કર્યો, ઓલી ગુણિકા સતી બની જાય એવા ગુરુ ગોતજો રે. સૂર્ય યુગા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતજો રે. તમારા જન્મ મરણ મટી જાય એવા ગુરુ ગોતજો રે. ઓલાનું ગરાએ સુગરનો સંગ રે કર્યો,
ઓલાનું ઘર સુગ્ર બની જાય એવા ગુરુ ગોતજો રે સૂર્ય યુગા પછી અંધારાનો થાય એવા ગુરુ ગોતજો રે તમારા જન્મ મરણ મટી જાય એવા ગુરુ ગોતજો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મારી બાએ સારું આપણને ભજન સંભળાયું અને આજ અમે પણ બહુ થાકી ગયા છીએ કામકાજમાં તો આખો દિવસ. તો આજ માટે એટલું. ફરી મળીશું કાલે નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો ફરીથી તમને કહું છું, અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર શેર કરજો કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. હા, તો અમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બાય બાય. સી યુ. ગુડ નાઇટ. ટાટા. ટાટા.